નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ હીરાની ઓફિસમાં કારીગર સાથે બનેલ ઘટના. જોયું, કાલનો આવેલો છોકરો માથું કાઢીને છાતી પર ચડી બેઠો છે. સંદીપભાઈના પત્ની રમાબેને શરૂ કર્યું. કાચનો ટુકડો શું અને હીરો કોને કહેવાય એ નહોતી ખબર પડતી એ ભોપાને. આજે ભૂપત શેઠ બનીને ચાર એસી રૂમ ખોલી બેઠા છે અને એક આપણે બાપાની પેઢીમાં જ સંસાર કાઢ્યો. નાના મારા પપ્પાએ કેટલું કહ્યું હતું કે જમાઈને હીરાની પરખ ખૂબ સરસ છે તો મુંબઈ મોકલીએ, પણ ના રે, આપણે તો મણિનગરીની બહારે જવું જ નહીં. સંદીપભાઈ જાણતા હતા કે આજે ઉભરો વધશે, કેમ કે ભૂપતના એક શોરૂમમાંથી સખી સાથે હાર લેવા ગયેલ પત્નીએ ભાવ ઓછો કરવા જરા રકઝક કરી હતી. એને પોતાને ક્યાં લેવો જ હતો, તોય બીજા નંબરના પૂતળા પર નજર જાણે છોટી ગઈ હતી. આહા, શું સેટ હતો હીરાનો! વાહ! પણ પછી બહેનપણીએ જે પસંદ કરી એમાં ધ્યાન પરોવ્યું. એમાં છેક છેલ્લે લાખ રૂપિયાની માથેના પૈસા બાબતે નજીવો વાંધો પડ્યો, પણ ભૂપત શેઠે ના પાડી દીધી. મારો માલ મુંબઈ સુધી બતાવવાની છૂટ, પણ હવે એનાથી ઓછો ભાવ ન ચાલે. અને છેલ્લે સખીએ મોઢું બગાડીને નનૈયો ભણ્યો અને બંને પાછા આવતા નીકળ્યા. નીકળતી વખતે ઓલો શેઠ તો રમાબેન જોતા જ આવ્યા, સહેજ ત્રાંસી નજરે. સંદીપભાઈ છેલ્લા વર્ષેકથી આવેલ પરિવર્તન જાણતા હતા. ભૂપતને પોતે છૂટો કર્યો હતો. એ રડ્યો હતો કે શેઠ ભૂલ તો કહો, પણ એમણે એને 5 સુકનવંતા હીરા આપીને રીતસર પેઢીની બહાર મોકલ્યો હતો કે હવે સ્વતંત્ર સાહસ કરજે. રમાબેન કારણ જાણતા હતા. એમના પતિ સંદીપભાઈ ઘેઘૂર વડલો બનીને ઘણા નાના માણસોને સાયડો કરતા, પણ એ સાંઈ બનીને એમના હક હિસ્સાનો સૂર્યપ્રકાશ રોકવાવાળા એ નહોતા. સમય આવે પોતે ખસી જઈને પણ બીજાઓને અવસર આપનાર ખૂબ ઓછા સજ્જનોમાં એમની ગણતરી થતી. પણ હવે આજની ઘટના પછી એમણે રમાબહેનને વાળવાના પ્રયત્નો પડતા મૂક્યા. વાત વટ પર આવી હતી. એમની વામાં વળખાઈ ગઈ હતી. રમાબહેનના વિચારો ઘુમરાતા હતા. દીકરીની જેમ સાચવેલો નોકરડો, ના, એમ તો નોકર જેવો નહોતો જ સાવ, પણ તોય કાલનો ઉઠેલો બજારમાં શાક પણ ઘટાડી દે કે શું? કોણ જાણકાર તરીકે પોતાનો ભાવ પછે, જો છેલ્લે વેપારી ભાવ પણ ન ઘટાડે તો? સંદીપભાઈનો ધીકતો ધંધો બંધ કરાવવામાં આવે ઓવા એક પછી એક ખુલેલા ચારેય શોરૂમ પણ જવાબદાર હતા જ ને. રમાબેન ફરી બોલ્યા, લ્યો, તમે તો કર્યા તા એ ભોગવો. સગા દીકરાને હીરામાં સમજણ નથી એમ કહીને કમ્પ્યુટર વળગાડ્યું. તે એ અમેરિકા જઈ બેઠો અને આ ભોપલાને આટલું ઝીણું સમજાવતા હીરા વિશે. જે દી ગામ આખું કહેતું કે સંદીપભાઈ જેવો હીરા પારખું બીજો ન જડે, ત્યારે જ ખોલવા હતા ને શોરૂમ. હવે બેસો નવરા ધૂપ પોતાની પેઢીએ. ત્યાં જ ઝાપો ખુલવાનો અવાજ આવ્યો. આમ તો બંગલો પણ 2 પેઢી જોઈ ગયેલા બેસે એટલે આવતા જતા ઝાપામાં સહેજ અવાજ થતો. ઝાપો જ સહેજ કટાઈ ગયો હતો. રમાબહેને નજર કરી જોયું તો ભોપો. આવ ભૂપત, સંદીપભાઈ ક્ષમતાથી બોલ્યા. ભૂપત આવીને બંનેને પગે લાગ્યો. રમાબેન ખસવાલ માંગતા હતા, પણ તોય માથે હાથ મુકાઈ ગયો. બા, ભૂપત હજુય એમને બા અને સંદીપભાઈને શેઠ કહેતો. બા, આ તમારા માટે. રમાબેને ભૂપતના હાથ સામું જોઈ રહ્યા. આ તો એ જ, હા, બીજા પૂતળાને પહેરાવ્યો તો એ જ શેઠ. ના, મને ન જોઈએ, રાખ તું. આટલું બોલી રહે ત્યાં તો ભૂપત એમના પગ પાસે બેસી જ ચૂક્યો હતો. લ્યો, કેમ નહીં બા, આજે તો હકથી લેવાનું. તમને યાદ છે, નાના શેઠ એમ કહેતા હતા કે માં, તારો જન્મદિવસ ભલે કોઈએ ન નોંધ્યો હોય, પણ મારી તો તું જ પહેલી ગુરુ, એટલે ગુરુ પૂનમે તમારો જન્મદિવસ ઉજવતા. આજે ગુરુ પૂનમ છે તો તમારે ના નહીં કહેવાની.
રમાબહેનને જાણે આંચકો લાગ્યો. મારો જન્મદિવસ? આટલા વર્ષે ફરી દીકરાએ કોઈ દિવસ નહોતું ઉચ્ચાર્યું. ભૂપતને યાદ હતું અને પછી એક છાવી સંદીપભાઈને આપીને બોલ્યો, આ મારી દક્ષિણા મારા ગુરુને. મારો ચોથો શોરૂમ માત્ર જળતરના ઘાટ અને ડિઝાઇન્સ માટે છે. ત્યાં નાના વેપારી વાણિયા જ આવ જા કરે. ધરાક નહીં તમારી એમાં જ અંદર એસી શોકીસ ઓફિસ બનાવી છે શેઠ. તમારે ત્યાં હીરા પારખવાના અને નિરાતે બેસવાનું. બંને અવાચક ભૂપતને જોઈ રહ્યા. અચાનક રમાબેન સજળ આંખે બોલ્યા, લે હું થાપ ખાઈ ગઈ તને ઓળખવામાં બેટા. આ બધું ન હોય. પણ ભૂપતે બધી દલીલો કરીને બંનેને મનાવ્યા પાર કર્યા. છેલ્લે સાવ નીકળતી વખતે ભૂપત એમને પગે લાગ્યો. એ જ વખતે સંદીપભાઈએ ખોખારો ખાધો. રમા, મણિનગરની પેઢીને એ જ મને સાચો હીરો ઓળખતા શીખવાડ્યું હતું. હો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.